બાદ આપનું સ્વાગત છે। હવે વાત કરવી છે એક એવા આદિવાસી વિસ્તારની કે જ્યાં સરકારની નલ સે જલ યોજના તો પહોંચી ગઈ છે, પરંતુ લોકોના ઘર સુધી પહોંચેલા એ નળમાં હજી સુધી જળ નથી પહોંચ્યા। આકરા ધોમ ધકતા તાપમાં આજે પણ મહિલાઓને બે બેડા પાણી માટે રઝળપાટ કરવો પડે છે। કોના પાપે આદિવાસી વિસ્તારની મહિલાઓ પાણી માટે પદયાત્રા કરવા મજબૂર બની છે? જોઈએ આ અહેવાલ। આકરા ઉનાળામાં લોકો ઘરની બહાર નીકળતા પહેલા પણ વિચાર કરે છે, ત્યારે છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારની મહિલાઓ એક બેડા પાણી માટે રઝળપાટ કરવા મજબૂર બની છે। અંગ દઝાડતી ગરમીમાં પાણી ન મળે તો કેવી હાલત થાય? ત્યારે આ વર્ષે પણ આદિવાસી વિસ્તારની મહિલાઓને પાણી માટે આકરા તાપમાં પાણી શોધવા નીકળવાની ફરજ પડી છે। G24 કલાકની ટીમ હાલ કવાંટ તાલુકાના ખેરકા ગામે પહોંચી છે। આપ જે તસવીરમાં જોઈ શકો છો, ખેરકા ગામની જે મહિલા છે તે બે બેડા પાણી માટે વહેલી સવારથી જ રઝળપાટ કરતી જોવા મળી રહી છે। હાલ તો જે ગામની અંદર એક જે ખાનગી કૂવો આવેલો છે, તે ખાનગી કૂવાની અંદરથી પાણી ભરવા માટે મહિલાઓ જે છે તે મજબૂર બની છે। છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના ખેરકા ગામમાં આકરી ગરમીએ લોકોની આંખોમાંથી આંસુ સૂકવી દીધા છે। ઉનાળાની શરૂઆત થતાં જ આ વિસ્તારમાં પાણીના સ્તર ઊંડા જતા રહે છે, જેથી દર ઉનાળામાં આ વિસ્તારમાં પાણીનો પોકાર ઉઠે છે। લોકોની સ્થિતિ એવી તો દયનીય બની જાય છે કે મહિલાઓએ બે બેડા પાણી માટે 2 કિલોમીટરની પદયાત્રા કરવી પડે। પાણી મળતું નહીં એટલે લેવા ગયા। મકોડી કૂવો કાઢી મેલો ત્યાંથી અમે ખેંચી લાવ્યા પાણી। અને તે કરતે ની તમને એવું લાગે તો ભાડવા હમણાં લીધો। હેડપંપ છે પણ પાણી નું નહીં તો શું કરવાનું? અને ખેતરમાં નેરજી પોતાના ખેતરમાં જી પણ પાણી ઓગળ જતું રહે, અમે આપતા નહીં। કાઠિયાવાડ પહોંચી ગયું પાણી અને અમે આ છે એવા ને એવા। ખેરકા ગામમાં 5 ફળિયા આવેલા છે, જેમાં અંદાજે 3000 લોકોની વસ્તી છે। ગામમાં 150 જેટલા બોર અને હેન્ડપંપ છે, પરંતુ પાણીના તળ નીચે જવાના કારણે તેમાં પાણી આવતું નથી। સૌથી દયનીય વાત તો એ છે કે ખેરકા ગામમાં 3 વર્ષ પહેલા નલ સે જલ યોજના અંતર્ગત લોકોના ઘરે ઘરે નળ તો પહોંચી ગયા, પરંતુ ગામની મહિલાઓએ આજ દિન સુધી સરકારના નાખેલા આ નળમાં એક ટીપું પણ જળ જોયું નથી। રાંધવાનું બહુ મોડું થાય, 12 વાગી જાય, 1 વાગી જાય। આ જો હશે ને 5 વાગ્યાના પાણી ભરીએ, 7 વાગી જાય, 9 વાગે રોંધીને ખાઈએ અને કોમે જેલા થાકેલા આવીને અમીને નાખી જાય। પછી પાણી નહીં જડતું, જઈ પાણી ચાલે ને તે પાણી નહીં અહીંયા, તમે અહીંયાથી કેનાલો કઈ લઈ જા, ભરૂચ લઈ જા, કાઠિયાવાડ લઈ જાય, અહીંયા કેમ નહીં પાણી આવતું? અમારા ગામમાં આપણે સરકાર શ્રી ની યોજના નળ સે જલ યોજના ચાલુ છે, પણ એમાં કેવું ખાલી નળ બનાવ્યા છે પણ પાણી આવતું નથી। પાણી છોડવાની જે મોટર મૂકેલી છે ને એ બધું બંધ છે, એટલે કોઈ લાઈન ચાલતી જ નથી। ખાલી શોભાના નળ મૂકેલા છે અને એના પેલા બમ્બ બનાવેલા ને એ બી બધા પડી ગયેલા છે નળના। એટલે આ બહેનોને અમારે પાણી લેવા માટે 2 કિલોમીટર દૂર આવવું પડશે। કરમની કઠણાઈ કહો કે તંત્રની બેદરકારી, ગામમાં નલ સે જલ યોજનાના નળ લાગી ગયા છે, પરંતુ 3 વર્ષથી આ નળ શોભાના ગાંઠિયા સમાન છે, કેમ કે અંતરિયાળ વિસ્તારની મહિલાઓએ આજ દિન સુધી આ નળમાંથી પાણી નથી જોયું। ખેરકા ગામની મહિલાઓને આજે પણ સવાર પડતાની સાથે જ 2 બેડા પાણી માટે દૂર દૂર ખેતરો સુધી પાણી માટે પદયાત્રા કરવાની ફરજ પડી રહી છે। હકીમ ગઢિયાળી, ઝી મીડિયા,
છોટાઉદેપુર।